નમસ્કાર મિત્રો। હવે આપણા ભારત અને દુબઈની વચ્ચે અંતર જોવા જઈએ ને તો શું છે, અને દુબઈ આટલો કેમ વિકાસ કરી રહી છે અને ત્યાં શું છે એવું ચાલો આ વિડીયોની અંદર જાણીએ। વિડીયો સારો લાગે તો ફોલો કરી દેજો। હવે મિત્રો, પહેલા તો ત્યાંનો લો એન્ડ ઓર્ડર બહુ જ સ્ટ્રિક્ટ છે અને આપણા ભારતની અંદર એ સાવ નબળું છે। બરાબર, કોઈ જાતનું પાલન નથી થતું, કોઈ કડક કાયદાની કાર્યવાહી નથી થતી। એના લીધે ભારતની અર્થવ્યવસ્થાની અંદર બહુ ખોટ છે। બરાબર, અને ત્યાં દુબઈની અંદર મિત્રો જોવા જઈએ ને તો નિયમો બહુ જ સ્ટ્રિક્ટ છે, ત્યાં પાલન કરવું જ પડે કોઈ પણ વ્યક્તિ। અને આપણો ભારતનો વ્યક્તિ અહીંયા પાલન નથી કરતો ને ત્યાં જાય ને તો એ તરત પાલન કરવા માટે મળે। બરાબર, અને નકે જુઓ ત્યાં પાલન ના કરે, કોઈ નિયમ તોડે તો ત્યાં સ્ટ્રિક્ટ, કોઈ કશું જ ચલાવવામાં ના આવે। એ નિયમનો ભંગ કર્યો તો તેને દંડ કરવામાં આવે। અને દુબઈની અંદર મિત્રો બધી વસ્તુ બહારથી ઇમ્પોર્ટ થાય છે। બરાબર, ત્યાં મિત્રો લોકો પણ બહારથી કામ કરવા આવે છે અને ગાડીઓ બહારથી આવે છે, ખાવા પીવા સુધીનું પણ બહારથી આવે છે, ત્યાં કોઈ પણ વસ્તુ નથી એના। અને દુબઈ એટલે એટલું સેફ માનવામાં આવે છે કે વાત જ જોવા દે, ત્યાં કોઈ વ્યક્તિ ખુલ્લે આમ ફરે ને તો જાણે એ સ્વર્ગની અંદર ફરતો હોય તો એટલું એને ફીલ થાય। ત્યાં ફૂલ અને બહુ સેફટી છે। આટલો દુબઈ અને ભારતની અંદર ફરક છે મિત્રો। ત્યાં લોકો પણ બહાર ના આવે, ખાવા પીવાનું, ગાડીઓ બધી જ વ્યક્તિ બહારનો આવે, પૈસો પણ બહારથી ઇમ્પોર્ટ બહુ જ થાય છે। એટલે વર્લ્ડની અંદર બહુ ઝડપીથી એ સિટી વિકાસ કરી રહી છે। બરાબર, દુબઈ એક ટૂંક સમયની અંદર જ દુબઈનું નામ થઈ ગયું આટલું મોટું। ત્યાં દુબઈની અંદર આપણા ઇન્ડિયાના મોટા મોટા વ્યક્તિઓ પણ ત્યાં જઈને સેફ માની અને ત્યાં રહેતા હોય છે મિત્રો। આભાર મિત્રો। આપણો ભારત અને દુબઈની અંદર આટલો ફરક છે, મેઇન તો લો એન્ડ ઓર્ડર। થેન્ક યુ મિત્રો।